ચેલેન્જ 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 12 કલાક 4 વ્હીલમાં રહેવાનો ચેલેન્જ. ઘણા બધાની કોમેન્ટ હતી કે એક નવો યુનિક વિડીયો કરી બતાવો, એટલે અમે આજ નવો યુનિક વિડીયો 12 કલાક 4 વ્હીલમાં રહેવાનો. તમામ વસ્તુ 4 વ્હીલની અંદર તેમાં તમે સમજી જાય, અમારે તમને ના કહેવું પડે, બરાબર ને ભાઈ? ખાવા પીવાનું અને સમજી જાજો. અમે 12 કલાકનો યુનિક આજે ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છીએ, માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને તમને કંઈ નવો યુનિક ચેલેન્જ લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મળીએ આપણે અત્યારે કેટલા વાગ્યા ભાઈ જોવો તો 6:31 થઈ છે. 7 વાગે અમે અડધી કલાક કેડે 4 વ્હીલની અંદર એન્ટર થઈ જઈશું. તે સવારના 7 વાગ્યા સુધી ચેલેન્જ વિડીયો બનાવવાનો છે. આની અંદર સેન્ટ્રો ગાડીની અંદર આમાં કાંઈ એસી બેસી તો આવે નહીં, સાદી ગાડી છે એટલે બહુ કઠણ છે બધું કાંઠીવાળું. એટલે તમે છે ને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ 6:31 થઈ છે, બરાબર ને? દેખાય છે ને ભાઈ, શૂટિંગ વાળા ભાઈ? ચાલો તો મળીએ નેક્સ્ટ અડધી કલાક કેડે. તો મિત્રો વાગી ગયા છે 7:05 અને આપણો ચેલેન્જ છે સ્ટાર્ટ. નાસ્તો લઈ લીધો છે, પાણીની બોટલ પણ લઈ લીધી છે. બહુ અઘરું કામ કરશે એટલે નાસ્તા માંથી રાત કાઢવાની ભાઈ, બરાબર ને? અને એક વાત અમે છે ને 5 મિનિટ થોડુંક વધારે થયું બદલ તમારી માફી માંગીએ છીએ. એટલે ચાલો આપણે ચાલુ કરીએ. શું કહેવા માંગતા ભાઈ તમે કયો? અત્યારે ચોમાસો છે, અઘરો ચેલેન્જ છે થોડો કામ, બહુ અઘરો ચેલેન્જ છે, બરાબર? ચાલો અમે જઈ 4 વ્હીલ ની અંદર એન્ટર થઈ છીએ. બધી વસ્તુ મૂકી દઈ, નાસ્તો વસ્તુ. તો 4 વ્હીલ અંદર એન્ટર થઈ ગયા છીએ અત્યારે. અને હવે અમે યુનિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ભાઈ થઈ જાય અરે થઈ જાય ને, હવે જોઈ જાય પછી હરીજા શું છે ખબર છે ને તમને? હા જો ભાઈ હારી જાય. એક વાત કહેવાનું રહી ગયા આપણે, હારી જાય એટલે એનો 4 વ્હીલ ભાઈ ધોવાની છે ચોમાસામાં. નકર 4 વ્હીલ નો ધોવે તો બોનેટ ઉપર બેહારી આખા ગામમાં ફેરવવાનો હવે હાથ રહી ગયા. મોટા વિડીયો ની અંદર બન્યા રહેજો. ચેલેન્જ છે જોરદાર થવાનો છે, થોડો ફની થવાનો છે. પહેલી વખત આવું યુનિક લઈને આવ્યા છે તમારા માટે વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો મિત્રો. ચાલો મળીએ નેક્સ્ટ ચેલેન્જ વિડીયો માં. આવું અમારે આવી 12 કલાક ચેલેન્જ 4 વ્હીલ માં રહેવાનું 12 કલાક આવું છે. અરે હા ભાઈ ના, એ તો બહુ અઘરું ભલા માણા યાર. એ તો કેવું અઘરું ખબર છે? 12 કલાક બધા ના પાડે છે, કોઈ હા નથી પાડતું. મારે ભાઈ ને આખો યુનિક પૂરો કરવો પડશે એવું લાગે છે અઘરું. હા બધું અઘરું છે ભાઈ. હવે છે ને ભાઈ અમે જાવી છીએ મોંગલ ગલ્લે માવો લેવાનો છે આપણે, બરાબર ને? બરાબર. હાલો માવો લેવા જાવી છીએ ભાઈ. આવો નવો યુનિક છે, આ વિડીયો ની અંદર બન્યા રહેજો. અમારે છે ને ચેલેન્જ બહુ અઘરો થઈ ગયો છે ભાઈ. બધા વારે વિચાર છે કે વારા ઘડીએ કેમ આવે છે. એક ભાઈ આપણે માવો દેવાનો તો એકાર બે માવો આવી ગયા હતા. હા એક માવો પાછો દેવાનો. આજો ભાઈ મનોજભાઈ અંબાઈ ગયો તો મોંગલ ગલ્લે 2 માવા આવી ગયા હતા ને 1 માવો અમે લઈ લીધો છે. જુઓ અમારે લાલાભાઈ છે, બતાડજો મોંગલ પાન સેન્ટર. હવે અમે છે ને સીધા ઉયા જાઉં, આપણે વાળી નથી આવી. હાલો આ બે અમારું ગામ છે, વરસાદ છે તારે. હા જલાલપુર નો ગેટ. તો મિત્રો વાગી ગયા છે 9 ફીટ 9 અને આપણે હવે આ બોટલ બધી ખાલી થઈ ગઈ છે. અને પાવર બેગ લાવવાનું છે મોબાઈલ ઘુમાડવા માટે. હવે રાત તો કાઢવી જ પડશે, રાત તો કાઢવી જ પડશે. તો મિત્રને ફોન કર્યો છે અને જાવીને દુકાને વસ્તુ આવી છે લઈ આવી. ફોન તો કરી દીધો છે નહીં ભાઈ? હા એટલે અમે વસ્તુ લઈ આવી. પાવર બેગ અને પાણીની બોટલ ખૂટી ગઈ ભાઈ. બહુ બધું અઘરું છે, લેતા લેવાઈ ગઈ છે. બધી કાસ બધા બન છે કે વરસાદ આવે છે? વરસાદ આવે છે, જુઓ બહાર વરસાદ છે.
અને ચેલેન્જ લેતા તો લેવાઈ ગઈ છે, એ પૂરી તો કરવી જ પડશે નહીં. હા નકર આખા ગામમાં રખડું કેમ થાય? હાલો પાણીની બોટલ લઈ આવી. અમારા હાર્દિકભાઈ દુકાને આવી છે એવું કહે છે. પાણીની બોટલ લઈને ફોન કર્યો હતો અમારા મિત્રને, કીધું પાણીની બોટલને પાવર બેગ ઘરેથી નંબાઈ જા. અને એક આ કપડાં બહુ ભીંજાય છે, કપડાં થોડાક ચેન્જ કરવા છે, ટી શર્ટ ખાલી ચેન્જ કરવું છે, એટલે એ કરી નાખીએ અને આપણે પાણીની બોટલ લેવા જઈએ. હવે અમે દુકાન ભાઈ પોગવા આવી છે હમણાં. પગવા આવી ગયા છે અને બહુ એટલે બહુ બધું ઘાંટી વાળું કામકાજ છે. દુકાન પાસે તો પૂગી ગયા છે અમે. અને આપણે પાવર બેગ અને એવું લેવાનું હતું એ લઈ લેવી. અને આપણે થોડું ઘણું કાંક ભૂખાય બહુ લાગી છે. 9 વાગ્યા ભાઈ, 9 વાગ્યા. ભાઈબંધની દુકાને આવી ગયા છે. ભાઈબંધની દુકાને આવી ગયા છે. અમારે તો નીચે ઉતરવાનું. બોલાવી એને દુકાને છે જ નથી પાછું. હા હાર્દિકભાઈ ઓલું બોટલ અંબાઈ જાવ ને. હાર્દિકભાઈ અમારું કામ ભાઈ બિચારા કરે છે હો. અમારે ચેલેન્જ વિડીયો છે, અમારે હેઠું નથી ઉતરવાનું ભાઈ. આ બોટલ આવી ગઈ. પાવર બેગ મંગાવ્યું હતું ભાઈ, આવ્યું. લાવો લાવો પાવર બેગ લાવો. અને હા ભાઈ તમારી બોટલ ખાલી. આ તમારો ખાલી બોટલ હો ભાઈ, તમારો આભાર. આમ જોવો બધું આવી ગયું છે. સામાન આવી ગયો છે બધું. હાલો તે ઉપાડો. શું કરશું? 9 વાગી ગયા. ભૂખ બહુ લાગી છે કે નહીં? હા તો કાંઈક ખાવું. ખાઈશું ઘડીક પછી હવે. હા ઘડીક પછી ખાવી. હવે પાવર બેગ તો છે, ફિલ્મ જોઈશું, ઘડીક મ્યુઝિક સાંભળશું, કરશું, કલાક કાઢશું, એવું છે ઘડીક ખુશીઓ ને બધું કરશું. હા બીજું તો હું ત્યાં ચોમાસું છે. આવો. તો મિત્રો બેઠા છીએ ફોરવ્હીલમાં. હવે વરસાદ છે બહાર, તો બેઠા બેઠા ફિલ્મ જોઈ, ઘડીક મ્યુઝિક સાંભળી 2 કલાક, ઘડીક પછી આરામ કરી. એમ કરીને આપણે કલાકો કાઢવાની છે. હવે હમણાં પાછળ વ્યા જાય છે. લીલા તે લંબા બી જોઈ, ફિલ્મ જોઈ છે એ પોલીસની ગાડી રાખતે આવે છે. એ ક્યાંક અમને ઊભા ન રાખે, ક્યાંક લઈ ન જાય તો સારું. બરાબર ને ભાઈ? બરાબર. તો મિત્રો વાગી ગયા છે 11 અને આપણે ભાઈબંધને લેવા જઈએ છીએ. દીક્ષાનો બેલી એક છો છે. હવે તો કે આપણે ટાઈમ કાઢવાનો છે, 11 વાગ્યા છે હજી. તો કે હાલો હું તમારી સાથે ટાઈમ કાઢવા આવું. તો આપણે હવે જવાનું છીએ લોંગ ટ્રીપ માટે. હવે થોડુંક આગળ એમ પાછી એને શોખ કર્યો છે કા ભાઈ કે હું હેઠો નહીં. હા હેઠો નહીં ઉતરી તો આપણે પરાણે મોકલશું. અને એને કાંઈક લેવા પરાણે મોકલવો જ પડશે ને. કે આમ હાઈવે બાજુ જાય એમ તે જેથી 3-4-5 કિલોમીટર કપાઈ જાય. અને આ 4-5 કલાકે આપણે કપાય છે એવી લોંગ ટ્રીપ રાખી છે આપણે. તો અત્યારે લઈ આવીએ. અને તો મિત્રો ભાઈબંધ આવી ગયો છે. પાણીમાં આપડે ભાઈબંધ આવ્યો છે. હવે એ દુખ્યાનો બેલી એક છો છે. બરાબર ને? બરાબર. તો ચાલો હવે જઈએ. આપણે જઈએ છીએ રસ્સા. બોમ્બે નેશનલ હાઈવે કાંઈ ન કહેવાય એવો હાઈવે છે આપણો ભાઈ. આ છે અમારા ગામનો ગેટ. નવો ગેટ. એસડી વગર છે હાઈસ્કૂલ. અત્યારે પગી ગયા છે. ક્યાં પગી ગયા છે ભાઈ? રસ્સા ગામ ચોકડી. તો હવે 3 થી 4 કલાક રસ્સા ગામ ચોકડી કાઢવાની છે આપણી. હોટલે ચા પાણી પીવા છે. 4-5 કલાક કાઢ નહીં પીવા આપણે. લાઠી, સાવંત, રાજકોટ જેટલું હાલે એટલું. અમારા ભાઈ ચા લઈને હાલ્યા આવે છે. બિચારા અમારી મદદ કરે છે. આજ અમારી લેતા રગડા જેવી ચા છે. જો ચા પીવાની છે. વાગી ગયા છે તારે 12.
12 વાગ્યા. આ 12 વાગી ગયા છે. 12 વાગી ગયા છે ને ઢસા ગામની ચોકડી અમે શનિવારે ચા વાળીને ચા પીવા આવ્યા છે. જુઓ હવે હાઈવે પર બેસશું પણ પછી આરામ કરશું 3-4 કલાક. એટલે 3 વાગી જશે. 3 થી 4 પી લેવી પછી આપણે આગળ હાલવાનું છે. હા ભાઈ આવી ગયા પાછળથી. મદદગાર માણ આવી ગયો ભાઈ અમારો. આ તો બિચારો નાસ્તો સંભાળી દીધો અમને. હવે આપણે હળવું હળવું આગળ વધ્યું. હવે ટાઈમ જ કાઢવાનો છે. હું આજ આખી રાત નો સમય જ છે. એમ તો કાંટી પડે છે પણ શું કરી ચેલેન્જ વિડીયો લઈને બેસી ગયા છે એટલે પૂરો જ કરવો પડશે. હાઈવે પર આવી ગયા એટલે હું તો હજુ નહીં લાગે થોડું. સારું હાલો મળીએ. હવે ને ભાઈ થાકી ગયો છો બહુ એટલે ડ્રાઈવર બદલવી છે. મેં અહીંથી હું પાછળ વયો જાઉં છું. બરાબર તો તમે પેલા ભાઈ કાંટી પડશે. કાંટી બહુ પડશે ભાઈ. વાયનું છે શરીર ભાઈ જબરું. હા મારા ચપ્પલ ને એવું બધું પેલા નાખવું પડશે ભાઈ. આ છે ને ભાઈ જો આ બધું આ એટલે કહું ભાઈ આ બધું વધારાય નહીં બહુ. અને હવે ડ્રાઈવર સાહેબ બદલે છે બીજા. હા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે આપણે. બોલો તો હાલો મિત્રો અત્યારે કપડાં ચેન્જ કરું છું. બરાબર આપણે કપડાં ચેન્જ કરી વાળ્યા છે હવે. અને આમ જુઓ થોડુંક સાફ પાણી પીધા ને એટલે કંઈક થોડુંક આમ ફ્રેશ થઈ ગયા. અને આમ જુઓ મજા ગાને ગીત વગાડો છે. લા ભાઈ બધું આકરું પડી ગયું છે અત્યારે. તારે ગીત નહીં કરવી છે. જુઓ તમે આમ જો સુમસામ રસ્તો છે. હો છે ને સુમસામ રસ્તો. બીક લાગે છે મને. તમને બીક? હા તોય આંખ્યા જ આવી છે. હું તે ભાઈ નાસ્તો કરવો છે હવે? નાસ્તો કરી ભાઈ. એ ભૂખે એવી લાગી ગઈ કા તો એ હું ભલા માણા. લાવો લાવો ખાવી. થોડો વેફર તોડો. હાલો અમે નાસ્તો કરી લેવી. ત્યાં સુધી છે ને તમે બધા વિડીયો અંદર બન્યા રહે. મિત્રો અત્યારે જુઓ તમે 12:25 થઈ ગઈ છે અને અમે આવી ગયા છે બાપા સીતારામની મઢુલીએ. તમને ખાલી બાવણું ખોલીને દેખાડ દો. આમ જુઓ બધી સુમસામ છે. હો આ બધું આમ જુઓ ને આમ જુઓ મેન બજાર દેખાય. અને અમે નાસ્તો કરવી છે અત્યારે. નાસ્તો કરી લેવી પછી તમને વિડીયોને અંત. હજી તો ભાઈ બહુ જાજી કલાકો કાઢવાની છે. હજી તો 12:25 થઈ છે. હજી 7 કલાક બાકી છે. હજી 7 કલાક બાકી છે. વાગી ગયા છે 1:26. 1:30 થવા આવ્યો અને બાપા સીતારામની મઢુલી અમે બેઠા છે. અંદર રહી ગયા. આમ જુઓ ભાઈ થોડું હોતું ગયા પાવલાઓ આ જવાબ નહીં દેતો. હા તો બહુ ગીરે કાંટી વાળું છે. ઓલો અમે હારે લાવ્યા તો ઈ સુઈ ગયો. જોવો એ ઊંઘી ગયો ને હારે લાવ્યા હતા ને એ તે. મેં કીધું એ આખી રાત સાથ આપશે. હાલો તો હું ઘડીક આરામ કરી લઉં. અડધી કલાક જે કાંઈ અંદર ને અંદર આરામ કરવાનો. સીટ લાંબી કરીને આરામ કરી લેવી. બીજું શું ભાઈ પાછો તમને ટાઈમ બતાડી દઉં. આ તો આરામ કરે છે. બરાબર આ તો આરામ કરી લે. હું હારી જઈશ ભલામણા. તો હાલો હું પણ ઘડીક આરામ કરી લઉં. અને બહુ એટલે બહુ થકાઈ ગયું છે. ટાઈમ બતાડ્યો એમ કે 1:30 વાગવા આવ્યો અને હજી તો ઘણી કલાકો કાપવાની છે. હાલો ઘડીક હું આરામ કરી લઉં. ભાઈ હવે અઘરું થતું જાય છે. હો રાત ભાંગતી જાય ને એમ અઘરું થતું જાય છે બધું. એટલે 4 મિત્રો હારે આવવાના હતા. એ નો આવ્યો. એને દગો દીધો છેલ્લા.
કે મને ચોમાસું છે ને એના કારણે કોઈ ના આવ્યું ને સતત વરસાદ આખી રાત ચાલુ ને ચાલુ રહ્યો. અને ઠંડો પવન છે જેથી માંદા પડવાની આ માંદા પડવાની શક્યતા વધારે છે. આ ચેલેન્જ હું લગભગ હાલો હું તો છે ને ભાઈ હવે હું જાઉં છું હેઠે બરાબર. હાર સ્વીકાર લેવી છે એમ ને? લે લે હું નહીં હાર સ્વીકારું. તો પછી ગામમાં ફેરવાની તૈયારીમાં હું રહું પાછો. ભાઈ કહેશે હું ગામમાં ફેર એટલે હું હાર નહીં સ્વીકારું. એટલે એને જ હારવાનું છે. આ આઈ એમ સ્ટ્રોંગ મેન. એ ગમે એ કયો તમે સ્ટ્રોંગ મેન કયો સ્ટ્રોંગ એવું મનનું આવડે. ઓકે મિત્રો વાગી ગયા છે 3:05 અને રાહુલભાઈ લંબાઈ છે. તો મિત્રો આપ જોઈ શકો છો અત્યારે 4 વાગી ગયા છે. 4:02 થઈ ગઈ છે અને ભાવેશભાઈ પાછા આરામ કરી રહ્યા છે. પહેલા હું આરામ કરતો હતો, પછી એમને કીધું કે તમે ચેન્જ થઈ જાઓ, તમે આવી આવો અને હું આગળ બેસી જાઉં. અને બીજી એક વાત, આગાહી આપેલી છે જુઓ તમે, માં વરસાદ થવાની નક્કી સિસ્ટમ. એટલે આવું બધું જોઈને અમને અત્યારે બીક લાગે છે કે હજી તો અમારે 3 કલાક કાઢવાની છે. અને બહાર પણ પવન કેટલો ફૂંકાઈ રહ્યો છે હું તમને બતાડું. બહારથી જુઓ તમે, પવનનો અવાજ તમને આવતો નથી. પવન થયો અત્યારે અને કોઈ દેખાતું નથી, કોઈ નીકળતું પણ નથી. હવે તો ખૂબ બીજું તો એ જ કે વરસાદના કારણે છે ને જે મિત્રો આવવાના હતા એ પણ ન આવ્યા. અમે તમને આગળ પણ કીધું. અને અત્યારે હવે અમારા જે હારે જે મિત્ર આવ્યા હતા એ પણ એમ કહેશે કે મારે પણ હું છે ને અમારે હજી 3 કલાક કાઢવાની છે. મારી આંખો પણ જોઈ રહ્યા છો કે ફૂલ એટલે ફૂલ ઊંઘ આવે છે. એટલે હવે હાલો આ ભાઈને આપણે એને ઘરે શિફ્ટ કરી દેવી અને પાછા અમે એમના 4 વ્હીલમાં જે 3 કલાક કાઢવાની છે એ કાઢી નાખીએ. આખી રાત તો કાઢી તો 3 કલાક નહીં નીહરી જશે. પણ બહુ એટલે બહુ અઘરો ચેલેન્જ રહ્યો. માટે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો આગળ વિડીયો, હજી અમારો ચેલેન્જ પૂરો નથી થયો, ચેલેન્જ ચાલુ જ છે. એને કોઈ હારવાનું નામ પણ નથી લેતા. નથી ભાઈ આ પાડતા, નથી હું આ પાડતો. અને તમામ વસ્તુ હવે અઘરી થતી જાય છે. હવે સમય જેમ જાતો જાય એમ અમુક વસ્તુ ન અમે કહી શકીએ, પણ તમે સમજી જાઓ તો બધી વસ્તુ અઘરી થતી જાય છે હવે. તો ચાલો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જય માતાજી. ઘડીક ભાવેશભાઈ ડ્રાઇવિંગ કરે છે, થોડે ખુદી ભાવેશભાઈ ડ્રાઇવિંગ લીધું છે. જો તમે બસ રાખ. તો 5:12 થઈ છે. તો હજી તો તમે જોઈ શકો છો. અને અત્યારે વરસાદ થોડોક રહી ગયો છે, નકર કાંઈ બહાર જવો તમે આમ ઝાગ બાકર બધું જામી ગયું છે. અને ભાવેશભાઈ અત્યારે જાગી ગયા છે ને થોડીક ઊંઘ ભરી છે આંખોમાં. શું કેવું તમારું? રેડી છે? તો ભાઈ હવે કાઢવાની છે અમારે. હજી તો 1.5 કલાક રહી છે ને ભાઈ? હા, 1.5 કલાક.
1.5 કલાક રહી છે હજી 7 વાગ્યે ચેલેન્જ વિડીયો પૂરો થાય છે સફળતાપૂર્વક એકેની આહાર વિના માટે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બન્યા રહેજો 7 વાગ્યા સુધી ખાલી 1.5 કલાકનો વેઇટ છે જો આ અમારા મિત્રો અત્યારે 5:30 આવી ગયા છે હાર્દિકભાઈ જો આવ્યો છે જો આવ્યા સંભાળ લેવા આવ્યા છે એ કે છે ને આવડા એમ જોવા આવ્યા છે આવડા પારખા લેવા વાળા માણસો ગમે ત્યારે જાગીને આવો જો આવડા જોવા આવ્યા એ કે આવડા જાગે છે ને એમ 5:30 નો સમય થયો છે જો લાવો ભાઈ જોવા જતો ના તમને એમ થાય કે 5:30 નો વાગ્યા ને આવડા 5:25 થઈ એટલે 5:25 થઈ છે જુઓ રેડી અને 5:25 આવડા આવ્યા ત્યારે જોવા કે આવડા શેક નહીં કાંઈ વાંધો નહીં એવડે જુનાગઢ જાય છે અત્યારે એટલે એવડે જોતા જાય ને કે શેક નહીં એમ ઓલા ન હોય તો કાલે હવે બધી કેવા થાય ને દુનિયા બહુ હોશિયાર છે જો મિત્રો હવે ધીરે ધીરે અંજવાળું થવા માંડ્યું છે અને હવે ફક્ત 1 કલાક 6:10 તો થઈ ગઈ છે ફક્ત 50 મિનિટ કાઢવાની છે હવે ધીમું ધીમું અંજવાળું ચાલુ થઈ ગયું છે આપણો યુનિક પૂરો થવાની તૈયારીમાં છે સફળતાપૂર્વક કોઈ હાર્યું નથી ભાવેશભાઈ હાર્યા કે નથી હું હાર્યો The next day. મિત્રો વાગી ગયા છે 7 અને હવે આપણે જઈએ છીએ ઘરે હવે 7 વાગી ગયા છે અને આપણે ઘરે જઈ અને ગાડી પાર કરીને મૂકી દઈએ કરી અને મૂકી દઈએ અને આ દિવસનું છે આપણે વ્યૂઝ ગામડાનો દિવસનું કાંક આવો નજારો હોય ભાઈ ચાલો મિત્રો હવે નેક્સ્ટ અંકો ચેલેન્જ માટે તૈયાર રહેવી નેક્સ્ટ ચેલેન્જ માટે તમે કોમેન્ટ કરી દેજો ભાઈ જય દ્વારકાધીશ સૌને જય માતાજી જય દ્વારકાધીશ શુભ સવાર